સુરત શહેરમાં રાજ્યવ્યાપી નેટવર્ક ધરાવતી લૂંટેરી દુલ્હન ગેંગનો પોલીસે સફળ પર્દાફાશ કર્યો છે। કાપોદ્રા પોલીસ મથકના કોન્સ્ટેબલે પોતે વરરાજો બનીને છટકું ગોઠવ્યું અને મુખ્ય સૂત્રધાર હિતેશ કાપડિયાને દબોચી લીધો। આ ટોળકીમાં 5 લૂંટેરી દુલ્હન અને 3 પુરુષો સામેલ હતા, જેઓ બોગસ ઓળખ કાર્ડ બનાવીને લગ્નોત્સવ યુવકોને ફસાવતા હતા। આરોપીઓ ક્યારેક પિતા તો ક્યારેક ભાઈ કે ફોઈ બનીને ગોંડલના યુવક પાસેથી 3.5 લાખ રૂપિયા તથા સોનાના દાગીના પડાવીને ફરાર થઈ ગયા હતા, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સુરત, રાજકોટ તેમજ અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાંથી 17 લાખથી વધુની ઠગાઈ આચર્યાની કબૂલાત કરી છે। અગાઉ પણ અનેક ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી હિતેશની ધરપકડ બાદ પોલીસે ગેંગની અન્ય મહિલા આરોપીની સઘન શોધખોળ આરંભી છે। टोटल इसमें 17.2 लाख का उसने कबूला है कि अलग अलग जगह पे उसने इस तरह से लुटेरी दुल्हन का काम किया है। टोटल अभी 6 ऑफेंस रजिस्टर किए गए हैं, जिसमें एक कापोद्रा, एक उत्तरायण, एक अमरोली, अडाजन, अहमदाबाद में वेजलपुर पुलिस स्टेशन और राजकोट में ऑफेंस रजिस्टर किए हैं। पहले भी कतारगाम, भावनगर, वराछा और गांधीनगर में भी चीटिंग के ऑफेंसेस इसके अगेंस्ट में रजिस्टर्ड है।